નમસ્કાર. શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયના સંસ્કૃતના ઓનલાઈન શિક્ષણમાં હું ડૉક્ટર ભરત જાદવ આપ સૌને દિલથી આવકારું છું. સંસ્કૃતના ધોરણ 12ના પદ્યપાઠ 1 વેદામૃતમ એટલે કે વેદોનું અમૃત એમાં આપણે 2 મંત્રો જોયા. હવે પછી પ્રાર્થના માટેના 2 મંત્રો છે. પહેલાં તો આપણે એ જોઈએ કે પ્રાર્થના એટલે શું. પ્રાર્થના એટલે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માંગણી. એટલે કે જે આપવા માટે સક્ષમ છે, સમર્થ છે તેવા પાસેથી માગવામાં આવતી સહાયતા. અહીંયા જે 2 મંત્રો છે એમાં પહેલો મંત્ર ઋગ્વેદના બીજા મંડળમાંથી લેવામાં આવ્યો છે, જ્યારે બીજો મંત્ર છે એ યજુર્વેદના 32મા અધ્યાયમાંથી લેવામાં આવ્યો છે. તો આપણે પહેલો મંત્ર એનું વાંચન કરીએ. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વમસ્મે પોષમ રૈયાણમરીષ્ટિમ તનુનામ સ્વાદમાનમ વાચઃ સુદિતમ અહનામ. હવે સંધિ છૂટી પાડી અને આપણે વાંચન કરીએ. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવ્યાણી દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વમ અસ્મે ઇતિ પોષમ રૈયાણામ અરિષ્ટિમ તનુનામ સ્વાદમાનમ વાચઃ સુદીનત્વમ અહનામ. હવે સમજૂતી એટલે કે અન્વય એ રીતે જોઈએ તો ઇન્દ્ર અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી અસ્મે દક્ષસ્ય ચિત્તિમ સુભગત્વમ રૈયાણમ પોષમ તનુનામ અરિષ્ટિમ વાચઃ સ્વાદમાનમ અહનામ સુદીનત્વમ. શબ્દની દ્રષ્ટિએ જોઈએ તો ઇન્દ્રદેવ અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ દ્રવ્યો આપો. શ્રેષ્ઠાની દ્રવિણાની શ્રેષ્ઠ દ્રવ્યો અથવા ઉત્તમ પ્રકારનું ધન. ફરીથી ઇન્દ્રદેવ અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. હે ઇન્દ્રદેવ, અમને ઉત્તમ પ્રકારના ધન આપો અથવા શ્રેષ્ઠ પ્રકારના દ્રવ્યો આપો. ત્યાર પછી અસ્મે દક્ષસ્ય ચિત્તિમ સુભગત્વમ. અસ્મે એટલે કે અમારામાં, દક્ષસ્ય દક્ષતાની, કર્મ નિપુણતાની, ચિત્તિમ એટલે પ્રસિદ્ધિ, સુભગત્વમ સૌભાગ્યને, દેહી એટલે ધારણ કરાવો અથવા આપો. ફરીથી અસ્મે દક્ષસ્ય ચિત્તિમ સુભગત્વમ. અમારામાં કર્મ નિપુણતાની તથા સૌભાગ્યને ધારણ કરાવો. આગળ રૈયાણમ પોષમ તનુનામ અરિષ્ટિમ દેહી. રૈયાણમ ઐશ્વર્ય અથવા ધનની, પોષમ એટલે કે વૃદ્ધિ,
તનું નામ શરીરની, અરિષ્ટિમ એટલે નિરોગીતા, દેહી એટલે આપો. આખી લાઈન. રયાણામ પોષમ તનુનામ અરિષ્ટિમ દેહી. અમને ધનની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અને છેલ્લે વાચઃ સ્વાત્માનમ અહનામ સુદીન ત્વમ. અમને વાચ એટલે કે વાણીની, સ્વાદમાનમ એટલે મધુરતા, અહનામ એટલે દિવસો, સુદીન ત્વમ સારા દિવસો આપો. આખી લાઈન. વાચઃ સ્વાદમાનમ અહનામ સુદીન ત્વમ. વાણીની મધુરતા અને સારા દિવસો આપો. આખાનું ભાષાંતર જોઈએ. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ દ્રવ્યો આપો. અમારામાં દક્ષતાની, પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. અમારામાં ધનની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો આપો. બીજો મંત્ર. મેધામ મે વરુણો દદાતુ, મેધામગ્નિ પ્રજાપતિ, મેધામિન્દ્રચ્ચ વાયુચ્ચ મેધામ, ધાતા દદાતુ મે સ્વાહા. સંધિ છૂટે પાડીને જોઈએ તો મેધામ મે ઇતિ વરુણઃ દદાતુ, મેધામ અગ્નિ પ્રજાપતિ, મેધામ ઇન્દ્રઃ ચ વાયુ ચ મેધામ, ધાતા દદાતુ મે ઇતિ સ્વાહા. સમજૂતીની દ્રષ્ટિએ, અન્વયની દ્રષ્ટિએ જોઈએ તો હે વરુણદેવ, હે પ્રજાપતિ, હે અગ્નિદેવ, મે મેધામ દદાતુ. ઇન્દ્રદેવ ચ વાયુ ચ ધાતા દેવ મે મેધામ દદાતુ સ્વાહા. મેધામ એટલે મેધાવી બુદ્ધિ, શ્રેષ્ઠ બુદ્ધિ. હવે દેવતા પાસે શ્રેષ્ઠ બુદ્ધિની માંગણી કરે છે. જોઈએ શબ્દશઃ ભાષાંતર. હે વરુણદેવ, પ્રજાપતિ એટલે કે પ્રજાપાલક. હે પ્રજાપાલક અગ્નિદેવ, મે મેધામ દદાતુ. અમને શ્રેષ્ઠ પ્રકારની એટલે કે ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપો. બીજી લાઈનમાં ઇન્દ્રદેવ ચ વાયુ ચ. હે ઇન્દ્ર અને વાયુદેવ, ધાતા હે ધારણ કરતા દેવ, મે મેધામ દદાતુ સ્વાહા. અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. આખાનું ભાષાંતર જોઈએ. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા એટલે કે પરમાત્મા, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એને માટે આ આહુતિઓ સમર્પિત છે. સ્વાહા એટલે કે આહુતિ આપવી એવો અર્થ થાય છે. ફરીથી ભાષાંતર. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એના માટે અમે તમને આ આહુતિઓ આપીએ છીએ. આગળનો મંત્ર આપણે જોઈએ. એ સંકલ્પ છે. સંકલ્પ કરવાનો છે.
એના માટેનો છે એ આપણે જોઈએ. સુસારથિર સ્વાનિવ યન મનુષ્યાન નીયતે અભિશુભીર્વાચિન ઇવ હત પ્રતિષ્ઠમ યદ જીરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પસ્તુ. પદપાઠ જોઈએ સંધિ છૂટી પાડી. સુસારથિ અશ્વાન ઇવ યત મનુષ્યાન નેનીયતે અભિશુભિઃ વાજીન ઇવ હત પ્રતિષ્ઠમ યત અજીરમ જવિષ્ઠમ તત મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. હવે અન્વયની દ્રષ્ટિએ, સમજૂતીની દ્રષ્ટિએ જોઈએ તો યત મનઃ સુસારથિઃ અશ્વાન ઇવ અભિશુભિઃ વાજીન ઇવ મનુષ્યાન નેનીયતે યત હત પ્રતિષ્ઠ અજીરમ જવિષ્ઠમ તત મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. હવે આપણે શબ્દશઃ ભાષાંતર જોઈએ. યત સુસારથિઃ અશ્વાન ઇવ અભિશુભિઃ વાજીન. યત એટલે કે જેમ, સુસારથિઃ સારો સારથી, કુશળ સારથી, અશ્વાન ઇવ અશ્વોને, અભિશુભિઃ ચાબુક વડે, નેનીયતે એટલે કે કાબૂમાં રાખે છે. એ જ રીતે ઇવ મનુષ્યાન તેમ મન એ મનુષ્યને કાબૂમાં રાખે છે. હત પ્રતિષ્ઠમ હૃદયમાં રહેલું, યત જે અજીરમ ક્યારેય જીર્ણ ન થનારું એટલે કે હંમેશા યુવાન એવું, જવિષ્ઠમ અતિશય વેગવાન, તત એટલે કે તે, મેં એટલે મારું, મનઃ એટલે મન, શિવ સંકલ્પમ અસ્તુ શુભ સંકલ્પ વાળું થાવો. ભાષાંતર જોઈએ તો જેમ કુશળ સારથી અશ્વને દોરે છે એટલે કે કાબૂમાં રાખે છે, તેમ મન મનુષ્યને દોરે છે. સારો સારથી જેમ લગામથી અશ્વને કાબૂમાં રાખે છે, તેમ મન એ મનુષ્યોને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે હંમેશા યુવાન અને અતિશય વેગવાન છે, તે મારું મન શુભ સંકલ્પ વાળું થાવું. આ રીતે પોતાનું મન એ શુભ વિચારો વાળું થાય, શુભ સંકલ્પ વાળું થાય એવો અહીંયા સંકલ્પ છે. અને છેલ્લે વેદોપદેશનો એક મંત્ર આપવામાં આવ્યો છે, એ આપણે જોઈએ. વેદમાં ઉપદેશ છે કે જે એકલો ખાનાર છે, જેને અન્ન મળ્યું છે અને છતાં પણ એ વહેંચીને ખાતો નથી, તે પાપનો ભાગીદાર બને છે, પાપનો અધિકારી બને છે. જોઈએ એ મંત્ર. મોઘમન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધ ઇતિ સ તસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ કેવલાદો ભવતી કેવલાદી. ફરીથી એકવાર એ મંત્ર જોઈએ. મોઘમન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધ ઇત સ તસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ
કેવલાધો ભવતી કેવલાદિ. પદપાઠ જોઈએ, સંધિ છૂટી પાડીને જોઈએ. મોઘમ અન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વદઃ ઈત સહ તસ્ય ન અર્યમાણ પુષ્યતિ નો ઇતિ સખાયમ કેવલ અધઃ ભવતિ કેવલાદિ. અન્વય તરીકે, સમજૂતી તરીકે જોઈએ. અપ્રચેતાઃ મોઘમ અન્નમ વિંદતે સત્યમ બ્રવીમિ તસ્ય સહ વધઃ ઈત અર્યમણમ ન પુષ્યતિ નો સખાયમ કેવલાદિ કેવલાદઃ ભવતિ. શબ્દની દ્રષ્ટિએ જોઈએ તો અપ્રચેતાઃ એટલે કે જે દાન કરવાનું જાણતો નથી એવો. આગળ કહે છે મોઘમ અન્નમ વિંદતે, તે ખોટી રીતે અન્નને મેળવે છે, પ્રાપ્ત કરે છે. સત્યમ બ્રવીમિ, સાચું કહું છું. તસ્ય સહ વધઃ, તે પોતાનો જ વધ કરે છે. ઈત અર્યમણમ ન પુષ્યતિ, જે અર્યમા દેવતાને એટલે કે સજ્જનને કે ઉદારને ન પુષ્યતિ, પોષતો નથી. નો સખાયમ, કે મિત્રને પણ પોષતો નથી. કેવલાદિ કેવલાદઃ ભવતિ, તે એકલો ખાનારો કેવળ અધઃ એટલે કે પાપને ખાનાર બને છે, પાપને આચરે છે. ફરીથી નું ભાષાંતર જોઈએ. અપ્રચેતાઃ, દાન ન કરવાનું જાણનારો. મોઘમ અન્નમ વિંદતે, ખોટી રીતે અન્નને મેળવે છે. સત્યમ બ્રવીમિ, સાચું કહું છું. તસ્ય સહ વધઃ, તે પોતાનો જ વધ કરે છે. ઈત અર્યમણમ ન પુષ્યતિ, જે અર્યમા દેવતાને કે નો સખાયમ, મિત્રને પોષતો નથી. તે કેવલાદિ કેવલાદઃ ભવતિ, તે એકલો ખાનારો પાપને જ ખાય છે. ભાષાંતર નીચે આપ્યું છે. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો એટલે કે દાન ન કરવાનું જાણનારો, દાન કઈ રીતે કરવું છે એ નથી જાણતો એવો, દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેવો અન્નને ખોટી રીતે પ્રાપ્ત કરે છે. સાચું કહું છું, તે પોતાનો જ વધ કરે છે. જે અર્યમા દેવતાને એટલે કે ઉદાર કે સજ્જનને, મિત્રને પોષતો નથી, તે એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે, પાપનો ભાગીદાર બને છે. અહીંયા આપણો પદ્યપાઠ પહેલો વેદામૃતમ એ પૂર્ણ થાય છે. આપણે હવે પછીના આગળના લેક્ચરમાં આપણે એનો સ્વાધ્યાય જોઈશું. અસ્તુ.